મમ્મી આ તો હું ગણે છો ક્યારની. અરે આ આપણા મહિનાના જે ખર્ચા છે ને એ બધા લખું છું અને આ વખતે તો કેટલો ખર્ચો થઈ ગયો છે તો ગણતરી કરું કે આટલો બધો ખર્ચો થયો કેમાં. હવે યાદ આવ્યું કે આ બાની દવામાં અને બાની બધી વસ્તુમાં અને આખો દિવસ કાંઈક ને કાંઈક પૂજા અને કોકને દાન દેવામાં અને એમાં એકલો ખર્ચો થાય છે. હમણાં એને જો ઓપરેશન કરાવ્યું એમાં 55,000 થયા, પછી હમણાં મંદિરમાં એને 5,000 દીધા, પછી રોજ એની કેટલી બીપીની ડાયાબિટીસની ના તે દવાના એના ખર્ચા, એમ કરીને તો કેટલા ખર્ચા થઈ ગયા. આ મહિને નહીં તો 1.25 લાખ રૂપિયા થઈ ગયા. તો હું ગણું કે બાની પાછળ ખાલી 1.25 લાખ રૂપિયાનો ખર્ચો થયો. અને આપણી તો એટલી આવક નથી. આ વખતે તો હાવ મંદી છે, ધંધામાં હરખું નથી હાલતું. ખબર નહીં પૈસા ક્યાંથી આવશે, એટલો ખર્ચો થઈ ગયો ને. અને ઉપરાંત હજી એ લોકો માંગ્યા જ કરે પૈસા. બાને તો પણ ખબર નહીં હું કરવું જ ને, આખો દી પૈસા માંગ્યા જ કરે. ઘડીક થાય કે પૈસા આપો 10,000, ઘડીક થાય કે આપો 5,000, ઘડીક થાય કે આપો 500, ઘડીક થાય કે આપો 2,000. ખબર નહીં એને હું કરવા પૈસાને. આજ હવારે હજી માંગતા હતા પૈસા. મમ્મી તો આ કોના ખર્ચા લખે છો કે તો મને. અરે આમાં મેં બધાના ખર્ચા લખ્યા છે, મારો, પપ્પાનો અને સૌથી વધારે તો બાનો ખર્ચો છે. મમ્મી મારો ખર્ચો ન લખ્યો. અરે હું વાતું કરે, તારો ખર્ચો થોડી લખ્યો હોય. તું તો હજી નાનો છો અને માતા પિતાની તો ફરજ છે ને કે એના બાળકોની પાછળ ખર્ચો કરે, બાળકોને મોટા કરે, બાળકોને જે જોઈએ એ અપાવે. એમાં થોડી તારો મારે ખર્ચો લખવાનો હોય. હું કેટલા વર્ષનો છું? 8 વર્ષનો છો. કેમ, શું થયું? તો 8 વર્ષમાં મારો કઈ ખર્ચો નહીં થયો. વિચાર તો. એમાં શું ખર્ચો થાય? ખર્ચો થાય તોય તું તો અમારો દીકરો છો ને, દીકરાની પાછળ ખર્ચો કરી કે થોડી ખર્ચો લાગે? અને દરેક માતા પિતાની ફરજ હોય છે કે એના દીકરા માટે જે થાય ને એ બધું કરે. કારણ કે દીકરાની જિંદગી બનાવવાની હોય છે, દીકરાને મોટા કરવાના હોય છે, ભણી ગણીને આગળ આવે એ જ એનું મહત્વનું છે. અને દરેક માતા પિતાની એ જ ઈચ્છા હોય છે કે બાળકો ખૂબ આગળ આવે, ખૂબ ભણે અને કંઈક સારા વ્યક્તિ બને. મમ્મી તો હું અને પપ્પા મારી આટલી ફરજ પૂરા કરો છો, તો તમારા પોતાના માતા પિતાએ તમારી કેટલી ફરજ પૂરી કરી હશે, તો તમારે એની ફરજ પણ પૂરી કરવી જોઈએ. અને ભલે અને ખર્ચો થાય તો એમાં શું થઈ, તમારા માતા પિતા જ છે ને ઈ. અને હા, પોતાના બાળકનો ખર્ચો ન લખ્યો અને પોતાના બાળકનું કાંઈ નહીં. અને દાદા દાદી તમારે કઈ તમારા માટે એને ખર્ચો નહીં લખ્યો, પણ તમે એના માટે તરત ખર્ચો લખી નાખ્યો અને તમે એને ખૂબ બધું સંભળાવવા માંડ્યા. એવું થોડી હોય. નાનપણથી એને પપ્પા માટે કેટલું કર્યું હશે, એને કેટલો ખર્ચો કર્યો હશે. અને તું અહીંયા લગ્ન કરીને આવી ત્યારે કેટલું કર્યું હશે તારા માટે, તને કેટલું આપ્યું, તારું બધું માને છે. અને પછી આટલો બધો તારા માટે ખર્ચો કર્યો તો પણ મેં તો એને એકે એવી બુક ન જોઈ, કાંઈની વસ્તુ એમાં એકેય વસ્તુમાં એને એવું નથી લખ્યું તમારો ખર્ચો, મારી વહુનો ખર્ચો, મારી પપ્પાનો ખર્ચો. પણ તો અને હવે ઈ જ માતા પિતાનો તું ખર્ચો લખે છો. ખર્ચો પણ બહુ વધી ગયો છે. આ તો ઠીક છે કે એટલી કદાચ એની બીમારી હતી એટલે અમે ખર્ચો કર્યો, પણ હમણાં પાછા આજે ઈ પૈસા માંગતા હતા કે મને 2,000 રૂપિયા આપો ને. ખબર નહીં એને શું કરવું હશે. મેં એને પૂછ્યું કે 2,000 રૂપિયા તમારે શું કામ જોતા? તો કે ઈ હું નહીં કહું, પેલા મને 2,000 રૂપિયા આપો પછી હું કહીશ તમને. અને દાનમાં અને એવું બધું દવામાં એવા બધામાં પૈસા કાઢે. એ દર વખતે એવું નથી હોતું. એ તમારી કઈ ગિફ્ટ, કઈ તમારું કઈક હશે, તમારો બર્થડે આવતો હશે, કા કોઈનો બર્થડે હશે, એના માટે માંગતા હોય તો ભલે ને લે, એને દઈ દેજો ભાઈ. બર્થડે તો કોઈનો નથી આવતો, તારો, મારો, પપ્પાનો કોઈનો નથી આવતો. શેના માટે માંગતા હશે ઈ? તો બર્થડે નહીં તો કોકનો કંઈક હશે, કોકને કઈ ઇનામ કે એવું કંઈક મળ્યો હશે તો એના માટે ગિફ્ટ હશે, કા તમારી એનિવર્સરી આવતી હશે એના માટે ગિફ્ટ હશે. તારે જાણવું છે ને એને 2,000 રૂપિયા હું કામ જોતા છે, તારે જાણવું છે ને? હા, તો હું તને કહું કે તો એને શેના માટે 2,000 રૂપિયા જોતા છે? અને તારે જાણવું છે ને, તમારી બેની, તમારી અને પપ્પાની એનિવર્સરી આવે છે તો એના બર્થડેમાં અને એના ગિફ્ટ માટે તમને સરપ્રાઈઝ દેવા હતું બાએ મને કીધું તું કે છે ને કે આપણે ગિફ્ટ લેવા જવું. અને આ વાત આપણા બેની વચ્ચે જ રહે, આ વાત કોઈને કહેતો નહીં. અને અત્યારે મારી પાસે તો પૈસા નથી એટલે આપણે અત્યારે મમ્મી પાસેથી થોડીક આડી અવડી રીતે પૈસા લઈ અને એનિવર્સરી માટે ગિફ્ટ લઈ આવી. ગિફ્ટ લેવા જવાના હતા?
તો મને તો એને એવું કાંઈ ન કીધું કે ગિફ્ટ લેવા જવાનું છે. ખાલી ખાલી તો કે પૈસા આપો પૈસા આપો. મને થોડી એવી ખબર હતી. મને ખબર હોત કે ગિફ્ટની વાત કરે છે ને આવી સરપ્રાઈઝની વસ્તુ આપવાની વાત કરે છે તો કદાચ હું એને પૈસા આપી દે, તો હું કાંઈ ન પૂછે. પણ એને તો કાંઈ કીધું જ નહીં અને પૈસા માંગતા રહ્યા. હવે સરપ્રાઈઝ તો સરપ્રાઈઝ હોય. સરપ્રાઈઝ થોડી કે સરપ્રાઈઝ નો પણ એક નિયમ હોય કે સરપ્રાઈઝ કોઈને કહેવાની નહીં, ચૂપચાપ દેવાની. સરપ્રાઈઝ તો સરપ્રાઈઝ, સરપ્રાઈઝ થોડી કોઈને કહેવાની હોય. અને સરપ્રાઈઝ કેવા મળશે તો સરપ્રાઈઝ નામની એક વસ્તુ કેવી રીતના રહેશે? હા, વાત તો સાચી છે. કદાચ એવું બની શકે મેં ખોટું કર્યું કે એને પૈસા ન આપ્યા અને ઉપરથી આટલું મેં એને સંભળાવ્યું. હવે શું કરું? એક કામ કરીએ, હું છે ને તને 2000 રૂપિયા આપું, તું ઈ બાને પૈસા આપી દે. એને કહેતો નહીં કે આ પૈસા મેં આપ્યા છે. એને એમ કહેજે કે આ પૈસા તે ભેગા કરેલા હતા એમાંથી એને આપ્યા છે. અને એને ઈ વાતની ખબર નહીં પડવા દેતો. ઈ જે સરપ્રાઈઝ આપવાના હતા અને ગિફ્ટ લાવવાના હતા ઈ વાત તે મને કહી દીધી છે. અને હવે મને પણ ખબર છે કે ઈ સરપ્રાઈઝ આપવાના છે ને ગિફ્ટ લાવવાના છે. આ વાત એને કહેતો નહીં. એને એવું જ રાખજે કે મમ્મીને અને પપ્પાને કોઈને કાંઈ ખબર નથી અને તમે જે લાવવાના છો ને ગિફ્ટ ઈ એક સરપ્રાઈઝ જ છે. બરોબર? તો હું હમણાં પૈસા લઈને આવતું બેસજે, હું તને પૈસા આપું, પણ તું એને કહેતો નહીં. બરોબર ને? ઉભી રે મમ્મી, અને તું પપ્પાને ન કહેતી, અને તને એકને સરપ્રાઈઝ ની ખબર છે, પણ જો પપ્પાને એકને નહીં ખબર હોય તો એના માટે તો સરપ્રાઈઝ સરપ્રાઈઝ જ રહેશે ને. એટલે પપ્પાને ન કહેતી, તને એકને ભલે ખબર રહી. માતા પિતા દર વખતે એવું નથી હોતું કે પોતાના માટે જ પૈસા માંગે છે. માતા પિતા કોક વાર બીજાના માટે પણ પૈસા માંગતા હોય છે. હાલે, આ 2000 રૂપિયા છે. આ કહેતો નહીં કે મેં તને આપ્યા છે. શું કહેવાનું કે તારી પાસે જે પૈસા હતા એ જ છે અને તું બાને આપે છો. હવે તમારે જે ગિફ્ટ લાવ્યું હોય એ લઈ આવવાનું. બરોબર? અને એને ખબર નથી પડવા દેવાની. એને જે મનમાં લાગે એ જ રાવા દેવાનું છે. એને એવું ન લાગવું જોઈએ કે આપણે એના વિશે ખોટું વિચારીએ છીએ. અને આજે છે ને બા આવે ને એટલે હું એની માફી માંગી લઈશ અને એને કહી દઈશ કે મેં જે સવારે સંભળાયું કે પૈસા હાટું ને પૈસા માંગ્યા કરે છે ને પૈસા થોડી કઈ મફત આવે ને ખોટા ખર્ચા કરે ને આખો દી પૈસા માંગે છે. એના માટે હું માફી માંગી લઈશ કે હવે હું આવું કોઈ દિવસ નહીં કહું. એને જ્યારે પણ પૈસા જોતા હશે ત્યારે હું આપી દઈશ. બરોબર ને? અને રહી વાત આ ખર્ચાની, તો ખર્ચાએ આપણે નથી લખવા. ખર્ચા શું લખે? માતા પિતાની પાછળ કરેલા ખર્ચા થોડી લખવાના હોય. જેમ બાળકો માટે ફરજ હોય એમ માતા પિતા માટે ફરજ તો હોય ને. એટલે આ ખર્ચાની કોઈ જરૂર નથી. હવે જે એક માતા પિતા પોતાના બાળકો પાછળ આટલો બધો ખર્ચો કરે છે, આટલા બધા એને અપાવે છે, બધું એની બધી વાત માને છે, પણ જ્યારે એ જ વસ્તુ પોતાના માતા પિતાને અપાવવાની અને એને રાખવાની આવે અને એની સેવા કરવાની આવે ત્યારે એના છોકરા અને એના બાળકો એને બધું કેમ ભૂલી જાય છે? મારે છેલ્લે એટલું જ કહેવું છે કે તમારું બાળક ખોટું હોય કે સાચું, તમે એની બધી વાત માનો છો અને એનું બધી જીદ પૂરી કરો છો. અને જ્યારે તમારા માતા પિતા તમારી પાસે ગમે એ માંગે અને પૈસા માંગે તો તમે એને ગમે એવું સંભળાવી અને એને દુઃખી કરી નાખો છો. પણ દરેક વખતે માતા પિતા ખોટા નથી હોતા. જેમ માતા પિતા આપણી બધી વાત માને છે એમ આપણે પણ માતા પિતાની બધી વાત માનવી જોઈએ. હવે તું સમજી ગઈ મમ્મી. હવે અને તમારા ઘરમાં પણ આવું થતું હશે. જો મમ્મી પપ્પા પોતાના માટે નહીં, દર વખતે પોતાના માટે નહીં, કોક વાર તમારા માટે પણ માંગતા હશે અને તમે એને ખૂબ બધું સંભળાવી દીધું હશે. પણ જો તમે આવું કર્યું હોય તો એની માફી માંગી લેજો. અને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. બાય, મળીએ આવતા વિડીયોમાં.